ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રોહિતભાઈ મહેન્દ્રભાઈ ગોહેલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેના બનેવીને કુંભારવાડા મોતી તળાવમાં રહેતા સામાવાળા બટુકભાઈ બલોચ અને તેના મિત્ર તૌફિક સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય, જે બાબતની દાઝ રાખી આ બાબતે તેમના બનેવીએ પોલીસ ફરિયાદ કરેલ ન હતી. તેમ છતાં આ બંને શખ્સોએ કેમ ફરિયાદ કરેલ છે તેમ કહીને તેમના બનેવીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો અને તૌફિકે છરી વડે તેના બનેવીના છાતીના ભાગે જીવલેણ ઘા ઝીંકીને ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. पंचम